જય માતાજી. આજનો અમારો નવો બ્લોગ સ્ટાર્ટ કરું છું. મારે એમરજન્સી કામના કારણે અમદાવાદ જવાનું થયું છે. તો આજે અમે અમદાવાદ નીકળ્યો હું કામ માટે વેપારીના. તો આજ હું ગાડીમાં બ્લોગ બનાવે ગાઈશ, તમને બતાવે બધું ગાઈશ. તો તમને આગળ જઈને બીજું બધું બતાવ્યો. રમાભાઈના વજન આવડું છું અને હેડ્યો છું ગાઈડ, કોઈ સાથે નહીં. આપણે સુરત બહાર નીકળી ગયા. આવો જોજો, આવી ગયું કામરેજ. હવે કામરેજથી આપણે લેફ્ટ ટર્ન મારશું એટલે આવી જશે આપણો હાઈવે. અમમાં દેખાઈ દો તો મને કામરેજ. બસ સ્ટેન્ડ આવ્યું કામરેજ. આપણે વળવાનું ડાબી બાજુ વળશું એટલે આપણે ડાયરેક્ટ અમદાવાદ વાળો હાઈવે જશે. જો ગાઈસ બરોડા અમદાવાદ લખેલું જ છે. ગાઈસ આપણે આવી ગયા હવે ભરૂચ. આજે આપણે મેન હાઈવે પકડ્યો, પેલો દિલ્હીવાળા રસ્તે રહી ગયા એટલે આપણે આવી ગયા છીએ હવે ભરૂચ. આમ તો દિલ્હીવાળા રસ્તા જોવા તો ટોલ નાકું ના આવત ભરૂચનું. જો ગાઈસ આ ટોલ નાકું આવી ગયું ભરૂચનું. અંકલેશ્વરથી સીધા ભરૂચ આવ્યા. ભરૂચથી હવે જશું આપણે કરજણ આવશે ટોલ નાકું ગાઈસ. જો આવી ગયો ભરૂચ ટોલ નાકું. વરસાદ ચાલુ થઈ ગયો, છોટા આવશે પછી આગળ જોઈએ કેટલો વરસાદ છે. આ ટોલ નાકામાં એન્ટ્રી મારી આપણે. ટોલ નાકું ક્રોસ કરી નીકળ્યા ભરૂચનું. છોટા ચાલુ થઈ ગયા. નર્મદા નદી. પુલનો બ્રિજનું લોકેશન બહુ મસ્ત, હું તમને બતાવું છું આગળ. રસ્તા ખરાબ છે ગાઈસ, હવે હેડવું પડશે. ધીરે ધીરે ચાલુ થઈ ગયા, વીજળી થાય છે. આપણે આવી ગયા નર્મદા વાળો બ્રિજ. ગાઈસ બ્રિજ બહુ મસ્ત બનાવ્યા છે, જોઈ શકો છો. જો આપણે નર્મદા વાળો બ્રિજ નદી બાજુમાં જ છે. નદી દેખાય એમ નહીં, અંધારું એટલે. સોટાઈ ચાલુ થઈ ગયા છે વરસાદના. વખત આપણે ભરૂચ સિટીમાં નહીં ગયા, બારોબાર નીકળ્યા છીએ. ભરૂચ ક્રોસ કરી એટલે કરજણ આવશે ગાઈસ. તો ગાઈસ ભરૂચ આપણે નીકળ્યા હતા. ભરૂચથી નીકળ્યા એટલે આવ્યું ગાઈસ આ કરજણ આવ્યું. કરજણ છોટા ચાલુ છે વરસાદના. કરજણ ટોલ નાખો ગાઈસ. તો કરજણ આવ્યું.
કરજણ ટોલ નાકો ગાઈસ, ટ્રાફિક જામ છે ટોલ નાકા. આપણે મારી લેવું ટ્રાફિક ના લીધા વળી ગયા આપણે મારી ગયું આપણે કરજણ ટોલ નાકો ગાઈસ. જો વરસાદ છે તો દેખાત નહીં બરાબર ગાઈસ. બરોડામાં એન્ટ્રી મારીએ છીએ. જો ટ્રાફિક છે વરસાદના લીધે ટ્રાફિક જામ છે. આપણે આવી ગયા બરોડા. ગામમાં બરોડા દેખાય. આપણે ફસી ગયા ટ્રાફિકમાં ગાઈસ. જોઈએ આવું છે એટલું છે. આગળ આવી ગયું બરોડા. દેખાતું છે બરોડા સિટી. ટ્રાફિક છે જામ. આવી ગયા બરોડા આપણે. જો બરોડા આવી ગયા. બરોડા આવી ગયા છીએ ગાઈસ. આ રસ્તો હેર્યો એક જાય બરોડા સિટીમાં. અંદર ટર્નમાં જઈએ એટલે બરોડા સિટી જાય ગાઈસ. અને આપણે સિટીમાં નહીં જવું, આપણે હાઈવે તો હાઈવે જઈએ. આ જો આ બરોડા હેડ્યો લેફ્ટ સાઈડ બરોડા. જો ગાઈસ તમને બોર્ડે દેખાશે વડોદરા. આપણે નહીં જવું અંદર વડોદરા ટ્રાફિક નડે એટલે આપણો બાયપાસ બરોબર ને કરીએ રિંગ રોડથી ગાઈસ. આપણે હેઠળ બાયપાસ રિંગ રોડ ગાઈસ. ગાઈસ આપણે રિંગ રોડ પકડી દીધો બરોડા ડાયરેક્ટ અમદાવાદ વાળો. मैं यहाँ हूँ ગાઈસ. વરસાદ નહીં હોય બાકી આખા રસ્તા વરસાદમાં હેરાન થયા આપણે. થોડા ચાલુ થાય ને આપણે રિંગ રોડ પકડી દીધો. આ ડાયરેક્ટ એક્સપ્રેસ હાઈવે ભેગો થાય આપણને બરોડા અમદાવાદ વાળો. બરોડાની લાસણી ટુર્બો કંપની હતો ત્યાં વચ્ચે આવ દેખાતું નહીં. બરોડાની લાસણી ટુર્બો કંપની બહુ મોટી કંપની છે. જો ગાઈસ આપણે ફરીએ છીએ રિંગ રોડ. વરસાદનું વાતાવરણ છોટા તો ચાલુ છે પણ અંધારી જબર ગાઈસ. ગાઈસ આ બ્રિજ નેચરથી આપણે જો જઈએ ને તો આપણે જવું હોય તો પાવાગઢ માટે આ બ્રિજ નેચરથી જવાય. સીધું આપણે જવાય અમદાવાદ. બ્રિજ નેચર જઈએ ને રાઈટમાં જઈએ એટલે હાલોલ કાલોલ પાવાગઢ આવે ગાઈસ. આપણે તો બ્રિજ ઉપરથી જવાનું હતું. વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ. આપણે સીધા જવાનું. સીધા જઈએ એટલે થોડું આગળ જઈએ એટલે આપણને એક્સપ્રેસ હાઈવે મળી જાય. બરોડા અમદાવાદ નવામાં આવ્યું પાવાગઢ ગાઈડ. તો ગાઈસ વરસાદ ચાલુ છે. ફાઇનલી આપણે ચડી ગયા બરોડા અમદાવાદ એક્સપ્રેસ વે પર ચડી ગયા છીએ. તો બરોડાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ચડી ગયા આપણે. હાથના
થયા છો ગાઈડ. આગળ આવશે આણંદ, પછી આવશે નડિયાદ. આપણે ચડી ગયા ફાઇનલ. જો ગાઈડ વરસાદી માહોલ કરી રાખ્યો છે. જયપુર 749, અમદાવાદ 91 કિલોમીટર ગાઈડ. ગાઈઝ આપણે ચા પાણી કરવા ભર્યા હતા અને હું નીકળ્યા છીએ બરોડાથી અમદાવાદ. ગાઈઝ જો આ પેલો દિલ્હી વાળો હાઈવે આવશે હમણાં આગળ. તો આ બોર્ડ મારેલું આવ્યું. આપણે એ જ રસ્તા આવીએ જ, પણ આજ વરસાદના કારણે એ રસ્તે મેં ગાડી નહીં લીધી. બાકી રસ્તો સારો, વરસાદ હતો બરાબર એટલે ગાડીએ રસ્તા ના લીધી. જૂનો હાઈવે પકડીને પાછો હેડ્યો હતો. તો જો આવીશ આગળ મળશે આપણો એ રસ્તો. જો ગાઈસ દિલ્હી ગોધરા હાઈવે હજુ ચાલુ નહીં થયો. અને રોડ પર સારું આમ ફટાફટ નીકળી જવાય. જો 1 કિલોમીટર મુંબઈ જવા માટે. દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે. આગળ ડાબી બાજુ મારીએ એટલે ડાયરેક્ટ આપણે હાઈવે ચડી જઈએ. ડાયરેક્ટ નીકળ્યા ભરૂચ. કારણ કે ભરૂચ હજી ચાલુ અને પાછું કોમ બંધ કરેલું. આગળ કોમ ચાલુ એના કારણે રસ્તો બંધ. જો હાર્યું હોય કોમ હજી ચાલુ, હાર્યું નહીં ચાલુ. જો અમે ઘેરથી આવીએ ને અમદાવાદથી એટલે આ બાજુથી ચડી જઈએ. અમદાવાદ મુંબઈ જો ગાઈસ આટલાથી હાર્યું ચાલુ પહેલેથી નહોતું હાર્યું. આટલાથી ચાલુ હાર્યું મુંબઈ જો ગાઈસ. આ રસ્તો છે જવાનો. ગાઈસ આપણે એક્સપ્રેસ હાઈવે પર હેઠી છીએ. આગળ આવી જાય એટલે આવી જાય આપણા આણંદ. આણંદ આવી જાય ગાઈસ. આણંદ બસો આવશે નડિયાદ. નડિયાદ બસો આપણું આવશે અમદાવાદ. અમદાવાદમાં કોમ બનાવીને વિચારશે કોમ ઓટોમાં જવાનો. આણંદ 2 કિલોમીટર ગાઈસ. જો અમદાવાદમાં તો સીધું 7 આણંદ પહોંચ. તો ગાઈસ આવી ગયું આણંદ. ડાબી બાજુ ટર્ન મારીએ એટલે ગાઈસ આણંદનો રસ્તો આવી જાય. આપણે સીધું જવાનું અમદાવાદ. નડિયાદ. તો ગાઈસ આપણે આણંદથી હવે આવી ગયા નડિયાદ. નડિયાદ એટલે ડાકોર જવું હોય ને તો નડિયાદથી જવાય ગાઈસ. આપણે આવી ગયા નડિયાદ. હવે નડિયાદ પાસે આવશે આપણે અમદાવાદ. 46 કિલોમીટર બતાવો ગાઈસ.
ડાકોર જવા માટે ડાબી બાજુ માળું પડે નડિયાદ ને ડાકોર. તો આપણે નડિયાદથી હેડીએ છીએ જઈએ છીએ અમદાવાદ. ગાઈસ અમદાવાદ જઈને મળીએ. આપણે આવી ગયા અમદાવાદ. આજે આપણે સિટીએમ વાળા રસ્તો નથી પકડવાનો કારણ કે આપણે રિંગ રોડ કોમ હા એટલે આપણે વળી ગયા રિંગ રોડ વાળા રોડ. ગાઈસ અમદાવાદમાં આવી ગયા છીએ. આવી ગયું ટોલ નાખો. ગાઈસ ટોલ નાખો વધી આપણે પકડી દીધો રિંગ રોડ. હવે આપણે સિટીમાં નહીં ગયા કારણ કે ટ્રાફિક વધારે હોય ને આપણે રિંગ રોડ કોમ જરા કોમ પટાવીને પછી નીકળી જવા. આપણે વિચારશો કોમ જવાનો નકા સુરત તો વિચાર કર્યો કોમ જવાનો. રિંગ રોડ ગાઈસ વસ્ત્રાલ. ડાબી બાજુ મારો તો આપણે વસ્ત્રાલ ગામ આવે. આપણે સીધા જવું પડશે. આપણે સીધા ગામ જો વસ્ત્રાલ આવી ગયું. આ રસ્તો તમને નહીં બતાવે એટલે આજે આ રસ્તા દીધી કોમે પટી જાય. હિંમતનગર રબારી કોલોની વસ્ત્રાલ ડાબી બાજુ જમણી બાજુ. બુલેટ મેટ્રો ટ્રેનનું સ્ટેશન ગાઈડ આપણે વસ્ત્રાલ જો આગળ દિનમાં જે ગાઈડ જો ગાઈડ રિંગ રોડ જ હજુ આપણે ચાલુ છે. રિંગ રોડ જો ચાલુ છે. રિંગ રોડ છે ગાઈસ. બધો મોલ ને અપાર્ટમેન્ટ નું બનેલું છે. તારે સીધી તો બહુ મોટી છે. બિલ્ડિંગોનું કામ ચાલુ છે કન્સ્ટ્રક્શનનું. આ બાજુ એ બિલ્ડિંગોનું જ કામ ચાલુ છે. આજે બિલ્ડિંગો દેખાય અમદાવાદમાં તો સારી એપાર્ટમેન્ટ દેખાય જાય છે અમદાવાદમાં તો. નરોડા ચાર રસ્તા આવે નરોડા જવા માટે. આપણે પુલ ચડી જવાનું છે સીધું ગાઈસ. સેન્ટ્રલ નેક્સાનો શોરૂમ આવ્યો ગાઈસ. આ બાજુ એપાર્ટમેન્ટો આ બાજુ બધા બિલ્ડિંગો જ છે. એપાર્ટમેન્ટ જ બધા ખાલી એપાર્ટમેન્ટ દેખાતું નહીં કોઈ અમદાવાદમાં ગાઈસ. આગળ આવી ગયું ટોલ નાખું. ટોલ નાખા પાછળ આપણે ફોર્મ બતાવશું પછી મળશું આગળ. અમદાવાદ આપણો કોમ બતાવી ગયું એટલે આપણે હેડ્યા મહેસાણાવાળો રોડ પકડી દીધો. તો દવાડા જવું છે. દવાડા થોડું કોમ હા તે બતાવી દે ગાઈસ. આ તમને મારા કોમ બતાવશું દવાડા. દવાડા જઈને તમને બતાવશું. આપણે રોડ પકડી દીધો છે હાઈવે મહેસાણાવાળો.
દવાડા હેડ્યા હતા અમારા ગોમ પહેલાં આવસ સ્ટેશન અમારા દવાડા જવા માટે બસો અહીંથી મળે બોંડુ આનું ભાંડુ કહેવાય આટલાથી બસ મળે રિક્ષા મળે જવા માટે આપણે પછી જે પાંડુથી જરા આગળ જઈશું ગાઈસ એટલે દવાડા જવાનો રસ્તો આવશે ટર્ન મારવાનો જો તમને બોર્ડ બતાવજો જો આવ્યું બોર્ડ દવાડા ડાબી બાજુ મારો એટલે દવાડા સીધા સિદ્ધપુર ગાઈસ આપણે મારી દઈએ આટલાથી લેફ્ટ ટર્ન પકડી દઈએ આપણે દવાડાનો રસ્તો ગાઈસ ગાઈસ દવાડા રસ્તો સંગ્રામસિંહ દાદા યાત્રીય ધામ દાદામાં દવાડા જોવા હેડે આપણા ગોમ દવાડા સીધો રસ્તો દવાડા સીધા જઈએ એટલે દવાડા આવશે ગાઈસ અમારું ગામ આપણે પહેલાં વિડીયોમાં લીધું નહીં પણ આટ લઈ જાઉં હું આવ્યો હતો લોકેશન જેટલું મસ્ત લાગે ગાઈસ જોવા સારી વાતાવરણ કર્યું આજુબાજુ બધા ખેતર જ છે ગાઈસ જો બધી બાજુ ખેતર છે વરસાદના સોટા ચાલુ થાય છે થોડા ગાઈસ ખેતર બધો સોટા ચાલુ થઈ ગયા છે વરસાદના આપણે હેઠે જઈએ છીએ સોટા દેખાતા છે તો સોટા પડે ગાઈસ સદીમાનું મંદિર આવશે સદીમાનું મંદિર ગાઈસ બસ આવશે જહુમાનું મંદિર સદીમાં સદીધામ દવાડા આ મંદિર ગાઈસ આવશે આટલા જહુમાનું મંદિર જો આ જહુમાનું મંદિર ગાઈસ હા એક લોકેશન એટલું મસ્ત નોંધલી અબાનો અબાજ છે ખાલી ગાઈસ તો ખાલી હવા દવાડામાં એન્ટ્રી મારીએ છીએ એક રસ્તો જાય છે ખરડા ગામ છે એક બોકરવાળા જવા માટે આપણે આ બાઈક આવી એ રસ્તો વાળવાનો હોય જો એટલે આવી ગયા દવાડા ગામ મારું ગામ આવ્યું દવાડા આપણા ગામમાં એન્ટ્રીમાં જશે વહેલો જ ગેટ આવશે સંગ્રામસિંહ દાદા પ્રવેશ દ્વાર જો ગાઈસ આવી ગયું મારું ગામ દવાડા દાદાબાનું મંદિર ગાઈસ ઠીક છે આપણે આગળ તો આ અહીંયા આંગણવાડી ગાઈસ
રામદેવવીર મહારાજનું. ગાઈસ આમાં બ્રહ્મણીમાનું મંદિર છે અને મહાદેવનું મંદિર આવ્યું, યોગેશ્વર મહાદેવ. આવ્યું અમારા ગામનો તળાવ. મળી આપણે મંદિર જઈને શેત્રીમાનું. તો જો ગાઈસ આ મંદિર શેત્રીમાનું. આ શેત્રીમાનું મંદિર છે. નાચંગાવીર આ શક્તિનું ચામુંડ માતા. માં સુકોતર માતું. પછી હજી એટલે પછી આપણે મેરડી માતા બેહારે જાઓ. મેરડી માતા બતાવો તમે. આ મેરડી માનું મંદિર આવી જાય. આખું મંદિર આપણું દવાડા. હવે આવી ગયા ઉપેરા જઈએ છીએ. દાડા આખો દાડી જે કોમ હતું એ બતાવ્યું અને હવે આપણે ઉપેરા હેડ્યા. આવી જઈ રણછોડપુરા ચોકડી. હવે આપણે લેફ્ટ મારશું એટલે ઉપેરા. જો આથી આપણે લેફ્ટ માર્યો. ઉપેરા હેડ્યા. હવે માતાજીનું દર્શન કરીશ હું. પછી બ્લોકનો એન્ડ કરીશું. ઉપેરા હેડ્યો રસ્તો. અને આપણે પેલા ગામમાં નહીં જવાનું, આપણે ચતુર્પુરાના પાટીએ જવાનું. તો ગાઈસ આપણે ચતુર્પુરા પાટીએ પહોંચવાની તૈયારીમાં છીએ. પછી ત્યાંથી અંદર ટર્ન મારીને ડાયરેક્ટ ઘેર જઈએ. આજનું લોકેશન મસ્ત લાગે છે ગાઈસ. જો ગાઈસ આપણે અંદર ટર્ન મારી દીધો. હું પેલો ગામમાં નહીં ગયા. ચતુર્પુરાના પાટીએ વળવાનો આપણે. જો આટલાથી લેફ્ટ મારશું. જો બોર્ડ આવી જો ચતુર્પુરા ગાઈસ. જો આપણે ટર્ન મારી દેવાનો. એ આ ટર્ન મારી દીધો ગાઈસ. જો હેડી ગાડી સીધી ચતુર્પુરા. ઉપેરાનું પરવું હોય ચતુર્પુરા નામ છે ગાઈસ. સમજી કરે જેટલા બધા. ગાઈસ જો પવિત્ર યાત્રીયા ધામ નાચંગાવીર મહારાજ મંદિર તરફ જવાનો રસ્તો એ જવાનો આપણે. અહીંથી આપણે અંદર વળી ગયા. અંદર હેડે આવું ગાઈસ. આગળ સ્કૂલ ને બધું આવશે એટલે બસ આપણે ઘેર પહોંચી જઈશું. ડેન્જર રસ્તો છે ગાઈસ. ચલાવીને જોઈને ચલાવી પડે ગાડી હોય તો. ગાડી મૂકીને આપણે મંદિરે દર્શન કરવા જઈશું માતાજીનો. ડેન્જર રસ્તો એકદમ.
સ્ટાર્ટ છે બસો બધા. એટલે એ સ્કૂલ આવશે ચતુરપુરા સ્કૂલ શાળા આવી લીધો હવે ચતુરપુરા શાળા. મમ્મથી સ્ટાર્ટ થઈ ગયા બધાનો ઘર. બેસી વધે ગઈ આપણે વળવાનું આટલાથી પાછું વળી જાય આપણે. તો તમને મંદિરે દર્શન કરવા જવું એટલે બતાવું. તમે આવી જાવ ઉપેરા ચતુરપુરામાં હેડ્યા મંદિરે દર્શન કરવા. દર્શન કરીને આવશું પછી બ્લોકનો એન્ડ કરશું. આ શું હશે જો જો આ શું કહેવાય શેરો. ગાઈસ આપણે આવી ગયા મંદિર આગળ. હવે અંધારું છે. મોડા પહોંચ્યા એટલે પણ દર્શન તો કરવાનો જ હતો આપણે ગાઈસ. એટલે દર્શન કરવા આવી ગયા. અંધારામાં ગાઈસ દેખાશે નહીં તમને. બહારથી તમને દર્શન કરાવી દઈએ છીએ. હું લઈ જાઉં છું મોબાઈલ. જો દેખાય તો માતાજીને દર્શન કરાવી દો તમને. અંધારામાં દેખાશે નહીં તમને. આપણે આવી ગયું શેતણીમાં મેરડીમાં નરસિંહવીર મહારાજનું. બાકી અંધારું છે ગાઈસ. ગાઈસ આપણે દર્શન કરીને હેડ્યા માતાજીના. ઘેર હેડ્યા. હવે નહીં દઈએ ફ્રેશ થઈએ. જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ. કાલ નવા બ્લોગમાં મળીશું.